ગુડ મોર્નિંગ SYBCA સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ નંબર 4 છે ને સ્ટાર્ટઅપ કરવાના છીએ. હવે એમાં આપણે ત્રણ વસ્તુ છે ને બેઝિકલી લર્ન કરવાની છે. પહેલું છે સ્ટાર્ટેક્સ, કે લિનક્સ ની અંદર વિન્ડો સેશન છે ને કેવી રીતે શરૂ કરી શકાય અને એવી રીતે એમાં કયા કયા કામ છે થઈ શકે. સેકન્ડ, આપણે જીનોમ એન્વાયરમેન્ટ છે લિનક્સમાં, એ કેવી રીતે વર્ક કરે, કેવું દેખાય છે, એની પેનલ કેવી આવે છે અને આઇકન્સ કેવા આવે છે. થર્ડ, જેમ જીનોમ આવે છે એવી રીતે લિનક્સ ની અંદર એક KDE એન્વાયરમેન્ટ છે એ પણ આવે છે. તો KDE એન્વાયરમેન્ટ કેવું લાગે છે, એના આઇકન્સ કેવા હોય, એનું રિપ્રેઝન્ટેશન કેવું હોય એ. અને લાસ્ટમાં આપણે જીનોમ અને KDE વચ્ચે ડિફરન્સ શું છે એને આપણે થ્રુઆઉટ યુનિટ નંબર 4 છે એની અંદર કવર અપ કરવાના છીએ. એટલે સૌથી પહેલા આપણે સ્ટાર્ટેક્સ છે ત્યાંથી શરૂ કરીએ. Statex begins with an X window session. The Statex script is a front end to Xinit that provides a somewhat nicer user interface for running a single session of X window system. It is often run with no argument. એટલે તમારે લિનક્સ ની અંદર વિન્ડો સેશન છે ને સ્ટાર્ટઅપ કરવું હોય એના માટે તમે સ્ટાર્ટેક્સ કમાન્ડ છે એનો યુઝ કરી શકો. જો અહીંયા નીચે મેં એક યુટ્યુબ છે ને એની એક લિંક છે મૂકી છે. આ લિંક ની અંદર તમે ડિટેલમાં ચેકઆઉટ કરી શકશો કે કેવી રીતે ક્યાં ક્યાં કેવા કેવા સેટિંગ્સ છે તમારે કરવા પડે, પછી તમે આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કરી શકો. એટલે આમાં ઘણા બધા ટાસ્ક છે, એ ટાસ્ક તમે કમ્પ્લીટ કરો ને પછી આખું વિન્ડો સેશન છે તમે લિનક્સ ની અંદર સ્ટાર્ટઅપ કરી શકો. એટલે એના માટે અહીંયા એક યુટ્યુબ ની લિંક છે એ પણ મૂકેલી છે. આ વિડીયો ઉપર તમને આઈડેન્ટિફિકેશન થશે કે કેવી રીતે એક્સ વિન્ડો સેશન છે એ તમે શરૂ કરી શકો. Now X window manager. An X window manager is a window manager which runs on top of the X window system. A windowing system mainly used for Unix like system. એટલે X window manager છે એ શું કરશે, વિન્ડો સિસ્ટમ ના ટોપ ઉપર વર્ક કરશે, જે તમને યુનિક્સ જેવી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ દેખાડશે. હવે એક્સ વિન્ડો સિસ્ટમ છે એની અંદર 7 અલગ અલગ લેયર છે ને એનો આપણે યુઝ કરવાનો છે. આ લેયર કયા છે ને આપણે ડિટેલમાં ચેકઆઉટ કરતા જવાના છે. 7 layers of an X based GUI. It is a Unix tradition to assemble solution out of many small programs rather than to use a single monolithic program. એટલે એક પ્રોગ્રામ નો યુઝ કરવા કરતા ઘણા બધા પ્રોગ્રામ છે એનો તમે યુઝ છે એ કરી શકો. એ યુનિક્સ છે એનો મેજર એડવાન્ટેજ છે. This approach gives more flexibility since these smaller building blocks may be combined in a different way to meet different need. અને એનો એડવાન્ટેજ શું થાય કે આવા નાના નાના વસ્તુ છે એને તમે કમ્બાઈન કરો તો કાંઈ તમારો મોટો ગોલ છે એને તમે એચીવ કરી શકો. હવે આ લેયર્સ છે કયા કયા છે ને સ્ટેપ બાય સ્ટેપ આપણે લર્ન આઉટ કરીએ. GUI based on X window system follow this same philosophy. There are built-in layers that can be mixed and match as needed. એટલે નીચે આપણને અલગ અલગ 7 લેયર આપ્યા છે. હવે આ 7 લેયર માંથી આપણે કયા કયા લેયર નો ક્યાં ક્યાં કેવી રીતે યુઝ કરવો એ આપણા ઉપર છે. Figure following shows a simple model of 7 layer found in most X based GUI. એટલે મોટા ભાગની ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે X based, એની અંદર આ 7 લેયર છે તમને જોવા મળે. એટલે જેમ આપણે વિન્ડો એન્વાયરમેન્ટ છે એને ડાયરેક્ટલી, જેમ કે અત્યારે તમે સ્ક્રીન જોવો છો એમ ડાયરેક્ટલી એને તમે ઇઝીલી યુટિલાઇઝ કરો છો, એમ લિનક્સમાં આ જ વસ્તુ એચીવ કરવી હોય તો કેવી રીતે થાય એના માટે આપણને આ 7 લેયર છે એનું રિપ્રેઝન્ટેશન છે આપ્યું છે. પહેલું લેયર છે એપ્લિકેશન ક્લાયન્ટ યુઝર પ્રોડક્ટિવિટી, જેની અંદર ઓપન ઓફિસ, ફાયરફોક્સ, GIMP જેવા સોફ્ટવેર છે એનું રિપ્રેઝન્ટેશન આપ્યું છે. હવે ઓપન ઓફિસ ને તમે વિન્ડો ઓફિસ સાથે કમ્પેર કરી શકો. ફાયરફોક્સ ઓબ્વિયસ છે કે બ્રાઉઝર. GIMP જેમ MS પેઇન્ટ છે એ નામનો સોફ્ટવેર છે વિન્ડોઝ ની અંદર આવે છે એમ યુનિક્સ માં GIMP આવે છે. પછી ડેસ્કટોપ એન્વાયરમેન્ટ, હમણાં આપણે વાત કરી કે આપણે બે એન્વાયરમેન્ટ છે ને લર્ન આઉટ કરવાના છે. બે એન્વાયરમેન્ટ છે એનું વર્ક જુદું છે, તમે કયું એન્વાયરમેન્ટ યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ છે કે આઉટપુટ છે કેવું આવશે.
જીનોમ ઓર કેડી પેનલ ડેસ્કટોપ આઇકોન મેનેજર્સ. બરાબર, હવે એના માટે તમે જે વસ્તુ યુટિલાઇઝ કરો એ. થર્ડ છે વિન્ડો એન્ડ કમ્પોઝાઇટિંગ મેનેજર, પ્લેસમેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ વિન્ડો. એટલે કમ્પોઝાઇટ મેનેજર એટલે કેવું, કંટ્રોલ પેનલ ને બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કેવી રીતે થાય એને કમ્પોઝાઇટિંગ મેનેજર છે એવું કહેવાય છે. પછી છે સેશન મેનેજર, અગેન એમાં જીનોમ આવે છે ને કેએસએમ સર્વર આવે છે. પછી છે ડિસ્પ્લે મેનેજર, એટલે આઉટપુટ છે કેવું આવે છે. આ બધી વસ્તુ છે જીનોમ અને કેડી આ બે માંથી તમે કયા એન્વાયરમેન્ટ છે એનો યુઝ કર્યો છે એના બેઝ ઉપર આખું જાય છે. પછી છે એક્સ વિન્ડો સર્વર, ડિસ્પ્લે હાર્ડવેર મેનેજમેન્ટ, એન્ડ ફાઇનલી નેટવર્ક ટ્રાન્સપોર્ટ, ધેટ ઇઝ ક્લાયન્ટ સર્વર કનેક્શન. તો એના માટે અગેન જેમ આપણે વિન્ડોઝમાં જોયું તો ટીસીપી આઈપી, અને બીજું અહીંયા છે યુનિક્સ ડોમેઇન સોકેટ્સ. એટલે એકબીજા સાથે કમ્યુનિકેશન કરવા માટે તમે ટીસીપી આઈપી પ્રોટોકોલ છે એનો પણ યુઝ કરી શકો. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ સાથે વસ્તુ છે ને ડિટેલમાં નીચે લર્ન આઉટ કરવાની છે. The layer of an X-based GUI elements at the top of the diagram are the most visible and important to the user. આપણા માટે શું છે કેવું દેખાય છે એની સાથે કેવી રીતે વર્ક થઈ શકે. બેકએન્ડમાં શું વર્ક થાય છે એની સાથે આપણે કોઈ લેવા દેવા હોતા નથી. આપણો ઇન્ટેન્સ છે એ સોલ્વ આઉટ થવો જોઈએ. And the component at the bottom of the diagram are the least visible. જે આપણને દેખાવ નથી. સપોઝ અત્યારે આપણે આમાં વર્ક કરીએ છીએ બરાબર, તો આપણને કંટ્રોલ પેનલ છે અથવા ઓપરેટિંગ સિસ્ટમના બેકએન્ડમાં શું થતું હશે એની આપણને ખબર જ નથી. આપણો ઇન્ટેન્સ એ છે કે આપણે અત્યારે વિડીયો જોઈએ છે તો આપણને વિડીયો પરફેક્ટ દેખાય બરાબર. એટલે જે વસ્તુ આપણને વિઝિબલ થવાની છે એ ટોપ લેયરમાં છે, જે આપણને વિઝિબલ નથી થવાની એ બોટમ લેયરમાં છે. એટલે આપણે લર્ન ક્યાંથી કરવાનું છે, બોટમ માંથી. આપણે ઓએસઆઈ લેયર છે એ તમે ફર્સ્ટ સેમના એચટીએમએલ છે એની અંદર ભણી ગયા બરાબર. ઓએસઆઈ લેયર તો આપણે એને ભણવાનું ક્યાંથી શરૂ કર્યું હતું, નીચેથી બરાબર. નીચેથી એપ્લિકેશન લેયર થી થઈને આપણે ટોપ સુધી ગયા હતા. એટલે બોટમ અપ એપ્રોચ છે વાપરો તો સેમ અહીંયા પણ આપણે બોટમ અપ એપ્રોચ છે એનો યુઝ કરવાનો છે. From the bottom up, these layers are number 1, network transport layer. Enables the other layer to communicate. This layer almost always consists of TCP/IP plus a faster connection scheme for local client, but many older or proprietary network transport can be used, including IPX, SPX and DEC net. એટલે મોટા ભાગે TCP/IP નેટવર્ક છે એનો યુઝ થાય છે ફાસ્ટર કમ્યુનિકેશન માટે, પણ તમે બીજા પ્રોપ્રાઇટરી એટલે કે માલિકી વાળા ટ્રાન્સપોર્ટ લેયર છે એનો પણ તમે યુઝ કરી શકો, જેના માટે અલગ અલગ પ્રોટોકોલ્સ છે, જેમાં અત્યારે આપણને બે પ્રોટોકોલ આપ્યા છે, IPX XPX અને DEC net. એટલે આ બે પ્રોટોકોલ છે પ્રોપ્રાઇટરી પ્રોટોકોલ છે, આનો પણ તમે યુઝ છે એ કરી શકો. નેક્સ્ટ છે X વિન્ડો સર્વર. Consist of the software that manages the display, which normally consists of a keyboard, video screen and mouse. બરાબર, and runs on a computer connected to the display hardware. હવે આની અંદર સોફ્ટવેર છે એનું મેનેજમેન્ટ આવે છે, મોટા ભાગે કયું, કીબોર્ડ, વિડિયો સ્ક્રીન અને માઉસ. All of the layers above the X server are considered client of that server and may be located anywhere on a local network or even over the internet. એટલે X server છે એની અંદર જે બધી વસ્તુ એટલે કે જેટલા યુઝર કનેક્ટેડ છે આ બધા યુઝર છે ને શું કહેવાય છે, ક્લાયન્ટ કહેવામાં આવે છે. અને ક્લાયન્ટ ગમે ત્યાં હોય, લોકલ નેટવર્ક છે એની અંદર પણ હોય અથવા ઇન્ટરનેટનો યુઝ કરીને બીજા કોઈ લોકેશન છે એની અંદર પણ હોઈ શકે. Now display manager enables a user to log into the system graphically. બેઝિક વસ્તુ જે આપણને ગમે બરાબર, યુઝરને સિસ્ટમની અંદર એન્ટર કરવા માટે લોગિન છે એનું પ્રોવાઈડ કરશે. Most display manager asks the user to type his user ID and password, but it's possible to use almost any authentication scheme, including biometric scanning. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો મોટા ભાગની સિસ્ટમ આઈડી અને પાસવર્ડ છે માગે, પણ અહીંયા તમે બાયોમેટ્રિક સ્કેનિંગ છે એનો પણ યુઝ કરી શકો. એટલે કે થંબ આપો તમે અને થંબ છે એ સ્ક્રીન ઉપર ડિફાઇન કરો, અથવા આઈ છે બરાબર આપણી આંખ છે એનાથી તમે વિઝિબિલિટી છે એટલે વિડીયો છે
આપણા લેપટોપનું જે કેમેરો છે એ શું કરે, આપણા ફેસ છે એનું રેકગ્નાઇઝેશન કરે, આપણી આઈનું રેકગ્નાઇઝેશન કરે, એવી કોઈ પણ બાયોમેટ્રિક ટેકનિક છે એનાથી તમે લોગિન છે એ થઈ શકો. નેક્સ્ટ છે સેશન મેનેજર. Tracks application state across login session, starting standard clients such as a window manager and desktop environment components, restarting applications that were active at the end of previous session, and optionally restarting application if they crash. એટલે અત્યારે ખરેખર તમારી સિસ્ટમ છે કયા લેવલમાં છે, શું કરે છે, કેવી રીતે કરે છે, બધા કમ્પોનન્ટ બરાબર વર્ક કરે છે કે નહીં. પછી પ્રીવિયસ સેશનમાં અમુક એક્ટિવ એપ્લિકેશન્સ હોય તેને રિસ્ટાર્ટ કરવી, ઓપ્શનલી રિસ્ટાર્ટ કરે અમુક એપ્લિકેશન જો ભૂલથી સપોઝ ક્રેશ થઈ ગઈ છે. એટલે ટૂંકમાં સેશન મેનેજર છે બધું જ મેનેજ કરશે. તમે લોગિન થાવ અને લોગ આઉટ થાવ ત્યાં સુધીની બધી એક્ટિવિટીનું મેનેજમેન્ટ આ સેશન મેનેજર છે એ કરશે. નેક્સ્ટ ઇઝ વિન્ડો એન્ડ compositing manager. Manages window placement and provides window decorations. These include window title bar, border, and control for common operations such as resizing, maximizing, minimizing, moving, and closing window. When the composite extension is available, the window manager also acts as a compositing manager. The ex-developer tried to separate them, but in order to work really well, the compositing manager needs access to information about the window that only a window manager knows. A window manager is considered to be a special class of client, and only one can be active on a display at a time. એટલે વિન્ડો મેનેજર છે એવી આમ ખરેખર તમે જોવા જાવ તો એક એવો પર્સન છે જે આખે આખું ડેસ્કટોપ છે તમારી સામે કેવું રિપ્રેઝન્ટ થશે એનું મેનેજમેન્ટ કરે છે. ટાઇટલ બાર ક્યાં આવશે, બોર્ડર ક્યાં આવશે, રિસાઇઝિંગ, મિનિમાઇઝિંગ, મેક્સિમાઇઝિંગ, આ બધા જે બટન્સ છે એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે થશે અને એ શું કરે છે, ક્લાયન્ટ જેટલા કનેક્ટેડ છે એ બધા ક્લાયન્ટ છે એનું મેનેજમેન્ટ પણ પોતે કરે છે. અને છેલ્લું છે ડેસ્કટોપ એન્વાયરમેન્ટ. એના પછી એક એપ્લિકેશન ક્લાયન્ટ પણ છે. One or more program that provide a desktop paradigm for the user. This may include menus to start program, trays or panels to indicate currently running program, icon that represent file or program on a desktop background, docked applets and other useful tool and utility. એટલે ડેસ્કટોપ ઉપર જેટલી વસ્તુ આપણને દેખાવાની છે એ બધી વસ્તુને આપણે ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે કહીશું. એટલે ડેસ્કટોપ એન્વાયરમેન્ટમાં જેટલી વસ્તુ દેખાવાની છે, કયા ફોર્મેટમાં દેખાવાની છે, ક્યાં બતાવવાની છે, આઇકોન્સ કેવા બતાવશે, ફાઇલ્સ કેવી બતાવશે, આ બધી વસ્તુનું રિપ્રેઝન્ટેશન ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે એની અંદર થશે. પછી છે એપ્લિકેશન ક્લાયન્ટ. Programs that enable the user to perform useful work. For example, shell છે ને આપણે સ્ટાર્ટ કરીએ અને બધા કમાન્ડ છે ને રન કરીએ. They are spreadsheet, word processor, web browser, media player, video editor and so forth. અને આપણે અત્યારે વિન્ડોઝ લિનક્સ ની અંદર વિન્ડોઝ છે એની વાત કરીએ છે તો ત્યાં એવી વસ્તુ આવે કે તમે સ્પ્રેડશીટ છે એટલે કે એક્સેલ ને ચાલુ કરો, વર્ડ ચાલુ કરો, કોઈ મીડિયા પ્લેયર છે એને ચાલુ કરો, વિડિયો એડિટર ચાલુ કરો, આવી ઘણી બધી વસ્તુ છે એને તમે ચાલુ છે કરી શકો. Next is toolkit. Programming libraries that are used to simplify the task of writing clients that communicate with X server. Toolkit are not a layer, but they do support and simplify the construction of client layer. એટલે toolkit શું છે, ઘણી બધી એવી લાઇબ્રેરી ફાઇલ્સ છે કે જે તમારું કામ છે ને સહેલું કરે. જેમ કે તમે ટીસી નો સોફ્ટવેર છે ને યુઝ કરો છો તો એની અંદર ઘણી બધી લાઇબ્રેરી ફાઇલ્સ છે આપણને આપી છે. સપોઝ studio.h છે, conio.h છે, આ બધી લાઇબ્રેરી ફાઇલ આપણી પાસે તૈયાર છે તો આપણે એની અંદરના ફંક્શન છે ને ઇઝીલી રીતે યુઝ કરી શકીએ છીએ. એટલે અહીંયા ટૂલ કિટ્સ ની અંદર એ બધી લાઇબ્રેરી ફાઇલ્સ છે મૂકેલી છે જેથી કરીને તમારું કમ્યુનિકેશન છે એ એકદમ ઈઝી થઈ જાય. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન જેને લર્ન આઉટ કરવાના છીએ, which is known as a what is genome environment. What is genome? Genome is a free open source software
that runs on Linux and most BSD derivatives. એટલે મોટા ભાગના ઓપન સોર્સ સોફ્ટવેર છે એની અંદર જે રન થતું હોય એવું એન્વાયરમેન્ટ એને આપણે જીનોમ એન્વાયરમેન્ટ છે એ કહેશું. BSD, mostly known as the Barclay software distribution. It is default desktop environment on many Linux distributions such as Fedora. Linux ના જે આપણે અલગ-અલગ વર્ઝન છે એની અંદર બાય ડિફોલ્ટ જીનોમ મોટા ભાગે આવતું હોય છે. Debian છે, Red Hat છે, CentOS છે, Oracle છે, Solaris છે and Kali Linux છે. એટલે મોટા ભાગના લિનક્સ એન્વાયરમેન્ટ છે એની અંદર જીનોમ છે એ બાય ડિફોલ્ટ છે આવતું હોય છે. હવે આપણે જીનોમની સ્ક્રીન છે કેવી દેખાય છે એને આપણે ચેકઆઉટ કરીએ. જો આ જીનોમ છે એની એક સ્ક્રીન આપણને આપેલી છે કે જીનોમ છે એ કેવી રીતે વિઝિબલ થાય છે. The genome was developed as a part of GNU project by Genome Project. This project has a large number of contributors. The main contributor among them is Red Hat. એટલે Red Hat છે એને જીનોમ ડેવલપ કરવા માટે ઘણી બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન કર્યું છે. The main objective of developing the GNU project was to develop framework that support the software development. એટલે આગળ આપણે વાત કરી હતી કે બધું પેલા ટેક્સ્ટ બેઝ હતું લિનક્સમાં. એટલે લિનક્સને GUI બેઝ કરવાનું અને GUI બેઝ કરવાનો એડવાન્ટેજ શું આવે તો કે અલગ-અલગ સોફ્ટવેર છે એને તમે વ્યવસ્થિત રીતે અહીંયા રન કરી શકો એ એનો મેજર ઇન્ટેન્સ હતો. This framework help to program the end user application. અને એન્ડ યુઝર પોતાના પ્રોગ્રામ છે અહીંયા સરસ રીતે રન કરી શકે અને બધા સોફ્ટવેર છે એનું ઇન્સ્ટોલેશન થાય. એનો મેઇન પર્પઝ જીનોમ ડેવલપ કરવા પાછળનો મેઇન પર્પઝ આ વસ્તુનો હતો. The official user interface of Genome desktop environment is the Genome shell. જેમાં આપણે પોર્ટેબલ યુનિક્સમાં શેલ વાપરીએ છીએ, પુટીમાં શેલ વાપરીએ છીએ. એટલે કોઈ પણ ડેસ્કટોપ એન્વાયરમેન્ટ હોય તેમાં શેલ છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. લિનક્સ આવે એટલે શેલ આવે ને આવે. It has a feature such as activity button, application menu, a clock and an integrated system status menu. એટલે એની અંદર શું હોય છે એપ્લિકેશન મેનુ હોય, એક્ટિવિટી બટન્સ હોય, ક્લોક હોય. જેમ આપણને વિન્ડોઝમાં દેખાય જો અત્યારે હું માની લો કે સ્ટાર્ટ બટન દબાવું તો અત્યારે તમને સ્ટાર્ટ મેનુ છે વિઝિબલ થાય. મારી સ્ક્રીનમાં નીચે બોટમમાં તમને તારીખ, સમય આ બધી વસ્તુ છે એની વિઝિબિલિટી થાય છે. એમ આ બધી જ વસ્તુ જીનોમ એન્વાયરમેન્ટ છે એની અંદર પણ આવે છે. The application menu display the name of application. It is also capable of providing access to the application preferences, closing the application and creating a new application window. એટલે અલગ-અલગ જેમ તમે સ્ટાર્ટ મેનુમાં વિન્ડોઝમાં ક્લિક કરો અને ઘણી બધી એપ્લિકેશન છે તમને એક સાથે દેખાય એમ અહીંયા પણ તમે ઘણી બધી એપ્લિકેશન છે એને એક સાથે જોઈ શકો. The status menu contains the system status indicator, shortcut to the system setting and session actions such as logout, switching user and suspending the computer. એટલે જેમ આપણને સ્ટાર્ટ મેનુમાં તમે શટડાઉન ઓપ્શન છે એના ઉપર ક્લિક કરો એટલે ઘણા બધા 4-5 ઓપ્શન છે એનું રિપ્રેઝન્ટેશન જોવા મળે. હાઇબરનેટ કરવું છે, સ્લીપિંગ મોડમાં જવું છે, એમ જીનોમ પણ તમને અલગ-અલગ એન્વાયરમેન્ટ છે એ પ્રોવાઈડ કરે છે. હવે જીનોમ પેનલ થી લઈને બાકી બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કેવી રીતે દેખાય છે એને આપણે નેક્સ્ટ લેક્ચર છે ત્યાંથી કવર અપ કરશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.